જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો આજે ગોટાનો પ્રોગ્રામ રાખ્યો છે, તો આજે ગોટા કેવા બને છે હવે જોઈએ। તો મિત્રો આજે પાલકના ગોટા બનાવવાના છે, તો પાલક ધોવાની ચાલુ છે, ચાલો બતાવો। કેટલી વાર લ્યા આ પાલક ધોઈએ મેહુલ। ગોટા ખાવાની ઈચ્છા તો મેહુલ ની જ હતી હો ભાઈ। જો મિત્રો વિપુલભાઈ અને વિજયભાઈ બંને પાલક ધોઈ રહ્યા છે। કઈ પણ શાકભાજી હોય મિત્રો ધોઈને જ ઘરમાં વાપરવી। મિત્રો આ પાલક, ડુંગળી, મરચા અને પટેલનું બેસન અને આ છે લાજવાબ ચટણી। આ બધું આપણે રેડી કરીને મૂકી છે અને આપણા બે ભાઈ વિક્રમભાઈ અને ભલાજી હવે સમારવાની તૈયારી કરી રહ્યા છે। જો મિત્રો એક બાજુ પાલક વાઢવાનું ચાલુ છે અને જીગરભાઈ અને વિજયભાઈ ડુંગળી સમારી રહ્યા છે, બે જણા। આ છે ભાઈઓ આપણા ગોટાના કારીગર રાજેશભાઈ। રણુજાની અંદર મિનિમમ 20-25 વર્ષથી કેમ ચાલુ હતો, તેમાં આ ભાઈ ગોટા બનાવતા કારીગર છે પોતે। અને આ બધા મિત્રો પણ રણુજાની અંદર યાત્રાળુઓની સેવામાં જતા। જો મિત્રો હવે બેસન નાખ્યું છે, વિજુભાઈ પાલક અને ડુંગળી વાટેલી સમારેલી છે ને એ હવે નાખીએ છે। ગોટાનો લોટ તૈયાર થવા જઈ રહ્યો છે ભાઈ। આપણા કારીગર રાજેશભાઈ અને વિજયભાઈ, સાથમાં આહિલ પણ। અને આપણા વિપુલભાઈ પાણી વેડે છે। જોવો તો પછી રેડી જો મિત્રો આવા કઢાઈ મૂકી છે અને રાજેશભાઈ તેલ વેડી રહ્યા છે ગરમ કરવા માટે। ઢોળાના ગોણ ચોટ્યો રહે, તૂટી નહીં લાગતું એટલું તૂટે। તો ફાઇનલી ભાઈઓ ગોટાનો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે આપણા રાજેશભાઈ ગોટા ઉતારવાનું ચાલુ કરી દીધું છે। કારીગર રાજેશભાઈ ગોટા બનાવવાનું ચાલુ જ છે ભાઈઓ।
ભાઈઓ જોઈએ આપણે થોડા યાત્રા લેવા ગયા હતા તેથી ઘરે મારા વર્ષે બનવા માંડ્યા છે ચાખવા ઠોકવા માંડે આપણી આખી ટીમ છે મિત્રો આજે નાના અનિલભાઈ પણ આવે છે જેવા બોઠાવતો જો મિત્રો એક બાજુ ગોટા ચાલુ બનવા આ બાજુ વિક્રમભાઈ આપણા ચટણી બનાવી રહી અને અમે ચટણી વગર તો ભાઈ ગોટા હારા લાગે જ ને વિક્રમભાઈ નું એવું કેવું હતું તો મિત્રો ચટણી બનીને આવી જઈએ બતાવજો ભાઈ ચટણી તો મિત્રો ચટણી જો મજા જ હવે આવશે તો જોઈએ ગોટા જેટલા આયા બને ના બને બાજુ ચાખે છે આવી તાણ તો મિત્રો ચાખે છે ભાઈ ગરમ ગરમ ઈ લે મજા આવે તો મિત્રો ગોટા એક નંબર બનાવ્યો ખાવા તો પડે જ ને ખાવા માટે તો બનાયા ચા પાવો મેળવો પડશે ને હવે ચાની તૈયારી કરો લે હાડો હવે મિત્રો ગોટા તૈયાર થઈ ગયા છે મેહુલભાઈ કહે છે ગોટા કેવા બન્યા એક નંબર રાજીઓ રાજેશભાઈ ગોટા કેવા બન્યા સાહિલ એક નંબર આહિલ એક નંબર જોરદાર બીજુભાઈ ગોટા બન્યા ભાઈ મસ્ત ગોટા બન્યા ચટણી